કહેવાનું કે લોકસભામાં ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈએ સ્વાગત કર્યું હોય તો લાકડી તાલુકે કર્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે લીડ એ પણ લાકડી તાલુકે આપી છે એટલે લાકડી તાલુકાનો બંને વખતનો આભાર વ્યક્ત કરું છું. બજરંગબલી હનુમાન દાદા ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની એના ઉપરનો પ્રતિબંધ આવે. આ કાયદો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે. સૌથી પહેલા મેં 4મા મુકામે કીધેલું કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે, ગૌ માતાના આશીર્વાદ મળશે તો 100% દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. અને આપ સૌએ જોયું કે 26માંથી 26 ફાઇનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ હું ઉઠાવીશ. આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌ માતાના આશીર્વાદ ને આપ સૌના ગૌ માતા કી આપ સૌએ ખૂબ મહેનત કરી છે. આપણા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવી શ્રવણભાઈ કિશોરભાઈએ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું કે મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉંચકીને ચાલો એવું ગૌરવ કે આપણને સૌને મળ્યું છે. ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા હોય છે. એવું ના હોય કે આપણે માગીએ એટલે બોલવા મળે પણ આશીર્વાદ હોય, રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે. આંગણવાડીવાળાની વાત હોય, ચાંદીપુરા વાયરસની વાત હોય કે ગૌ માતાની વાત હોય, આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં જે રીતે ગૌ માતા માટે કે આના મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય પીછેહટ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું. સમગ્ર બનાસકાંઠાના તમામ ગૌશાળાના સંચાલકો અને તમામ જે ખૂબ મને બે ટાઈમે તાલકટોરા સ્ટેડિયમ ખાતે પણ કીધું હતું કે હું લોકસભાની ચૂંટણી જીતી ત્યારે કદાચ ગુજરાતમાંથી અભિનંદન માટે કરીને ફોન આવ્યા મારી જનતા બનાસકાંઠાની જનતા એમને જશ્ન મનાવ્યો હોય પણ ગૌ માતાની વાત જ્યારે લોકસભામાં કીધી ત્યારે આખા ભારતમાંથી મને ફોન આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા અને ગૌ માતાના કામ બદલ એક સારા કાર્ય માટે મને શુભેચ્છાઓ પાઠવી. ત્યારે મેં કહ્યું એ પ્રમાણે તમે જે મારા માટે ભરોસો મૂક્યો એ ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ મારા વતી ખાતરી લઈને આવ્યા છો કે નાના મોટા કોઈ પણ કામોમાં જે કાંઈ મારાથી થતું છે એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ. આવનાર સમયમાં ગૌશાળાના સંચાલકો આ બધા જ એક બુલંદ અવાજ ઉઠાવે અને એવું ચોખ્ખું કે ભાઈ કોંગ્રેસના સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે, તમારો ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે અને ધારાસભ્યને લોકસભાનો સંસદ બોલે એટલે 2.5 લાખ લોકો કે 20 લાખ લોકો બોલ્યા ગણાય અને એ પ્રમાણે આવનાર સમયની અંદર કોંગ્રેસ હોય, ભાજપ હોય, તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપર એ પ્રમાણેની માંગ કોઈ સમાજવાદ ઉપર નહીં, કોઈ કોમવાદ ઉપર નહીં, કોઈ જાતિવાદ ઉપર નહીં,
અંદર એ લડાઈ એક મજબૂતથી કાયદો બને એમાં આપ સૌનું સમર્થન મળે એ શબ્દ સાથે